મિત્રો ઓલીથી હવે નીકળ્યા છીએ અમે અને ધીરે ધીરે ઓલીથી 10 કિલોમીટર નીચે જોશીમઠ છે અને જોશીમઠથી પછી અમે હરિદ્વાર હાઈવે ચડી જઈશું. અમારી ચાલે છે. આ જે રસ્તો છે અમે અત્યારે ઉતરી રહ્યા છીએ. ઉતરવામાં એકદમ ઇઝી ગાડી ચાલે છે, નહીં તો અહીંયા ગાડી ચઢવાની અંદર એટલી બધી એ થાય છે કે ગમે એવી ગાડી હોય તો બી એ પોપો મારી જાય. અને તાબુ તો ગયા જશો, પણ હું તમને એક વસ્તુ કહેવા માગું છું કે માઉન્ટ આબુ તો ચડામમરા છે, કાંઈ નથી. એના રસ્તા બી થી મોર્નિંગ કંઈ છે નહીં એટલું બધું, એક સામાન્ય બાબત છે એવું મારા મતે માનું છું. પણ આ જે જગ્યા ઓલીની આ જે રસ્તો છે અને આ જે ઢોળાવ છે, ઢાળ છે અને જે ઉતરવાનું છે એ અતિ કઠિન અને ખતરનાક આખો ઢોળાવવાળા રસ્તા છે. અહીંયા આગળ તમારે ડ્રાઈવ કરવા માટે એકદમ સતર્કતા અને એકદમ શાંતિ જાળવવી પડે એવી અને આપણે હવે ધીરે ધીરે જઈ રહ્યા છીએ હરિદ્વાર તરફ. અને હરિદ્વાર પહોંચવામાં લગભગ હજુ 272 કિલોમીટર હરિદ્વાર બાકી છે અને 7 કલાક ને 33 મિનિટનો સમય હરિદ્વાર પહોંચવામાં થશે. એટલે અત્યારે આઈ થિંક વાગ્યો છે 1, એટલે મિનિમમ 7 વાગ્યાની આસપાસ 7, સવા 7 કે પોણા 7 સુધીમાં હરિદ્વાર અમે પહોંચી જઈશું. અને અમારી ચાલી રહી છે ધીરે ધીરે. ભોળાનાથની કૃપા છે કે કોઈ પ્રકારની કોઈ સમસ્યા નથી અને શાંતિથી અમે રિટર્ન જઈ રહ્યા છીએ. જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ.